ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, મિતાંશ ઉઠી ગયો છે. આજે આપણે લોંગ વિડીયો ઉતારીશું. આજનું આપણે તમને ડેઈલી રૂટીન બતાવીશું. ફ્રેન્ડ્સ, મિતાંશ બધાને જય શ્રી કૃષ્ણ કહી દે, જય સ્વામિનારાયણ કહી દે. ફ્રેન્ડ્સ ઉઠ્યો છે એટલે મૂડમાં નથી. કરવા માંડો કેસરત. ફ્રેન્ડ્સ, અમે કસરત કરી રહ્યા છે ઓર વેટ વધી ગયું છે એટલા માટે હવે જોઈ શકો છો આજે કસરત કરવાનું મન થયું એટલા માટે આજે કસરત કરીએ છીએ. મિતાંશ જોવે છે કઈ રીતના ડાન્સ કરે છે હવે જોઈ શકો છો. મોર્નિંગ સ્ટાર્ટ વિથ એક્સરસાઇઝ. અમે ડાન્સ વિથ દિલ્હી ફોલો કરીએ છીએ. કસરત કરો. યસ મિતાંશ પણ કસરત કરવાનું મન થાય થઈ ગયા. ઓલે પણ મમ્મી કરાવતા હવે જો આવી રીતના કસરત કરીએ છીએ. અડધા સ્ટેપ થાય અડધા સ્ટેપ લખતા હતા. જો ફ્રેન્ડ્સ, મિતાંશ પણ કસરત કરી રહ્યો છે. એક્સરસાઇઝ. નાની કરે ડાન્સ. છે ઈ નાનાનું પર્સ લઈને આટો મારે છે. અરે વાહ, કેટલા રૂપિયા છે નાનાના પર્સમાં? જો નાનાના પર્સમાં ગમી ગયું પર્સ? તારું પર્સ? નાનાનું પર્સ તારું પર્સ? કેટલા રૂપિયા છે? કેટલા પૈસા છે? કેટલા પૈસા છે? બતાવ તો કેટલા પૈસા? ખોલતા કેટલા પૈસા છે? એ પૈસા જો શીખો પડ્યો. એ નાનાનું પર્સ લઈને વયો ગયો મિતાંશ. વયો ગયો. હે નાનાનું પર્સ લઈ લીધું. અરે વાહ, એ પૈસા નીકળ્યા. પૈસા એટલા બધા પૈસા પાડી દીધા મિતાંશે. અરે વાહ, લે હજી લઈને વયો ગયો. મારો દીકો ગયો. એ પડી જાય દીકો. હા, લાવો પર્સ આપો. એ પર્સ પાડી દીધું. લે બનાવી રહી છે મમ્મી વાલણનું શાક બનાવી રહી છે અત્યારના સવારમાં. ત્યારબાદ અત્યારના કુકર પણ થઈ રહ્યું છે. તો સૌથી પહેલા શું કર્યું? તેલ મૂક્યું, પછી અજમા, પછી વાલણ નાખ્યું, પછી બેઝિક મસાલા કર્યો, હળદર, ધાણા જીરું અને મરચું, મીઠું અને ખાંડ નાખવાની ને. હા, નાખવાની. અને હવે બધું મિક્સ કરી દેવાનું. અને ત્યારબાદ આપણે જે રૂટીન શાક બનાવીએ છીએ એવી જ રીતના શાક બનાવી નાખવાનું. પછી થોડીક વાર માટે આપણે ગેસ ઉપર થોડીક વાર સસડવા દેવાનું ને હળવા દેવાનું. થોડું એવું પાણી એડ કરી નાખવાનું. વાળવાનું શાક બનાવીએ છીએ એટલે આપણે બહુ જાગૃત રહેવું પડે. બંધ કરી દેવાનો તમારે ગેસ. ઓછું જેટલો તમારે રસો કરવો એ પ્રમાણે પાણી એડ કરવાનું. આપણે જે બેઝિક શાક બનાવીએ છીએ એવી જ રીતના બનાવવાનું છે શાક. ત્યારબાદ કુકર કરી અને આપણે કેટલી વિસલ મારવાની? 3 વિસલ મારી દો એટલે આપણું શાક છે એ રેડી થઈ જાય. શાક તૈયાર તમારું રેડી. અમીષા છે એ લોટ ચાળી રહી છે. રોટલીનો લોટ બાંધવાનો છે ને. હા, અને અત્યારના ખીચાની પ્રિપરેશન હાલે છે તમે જોઈ શકો છો.
આ ચોખાનો લોટ છે, ત્યારબાદ આ મરચા છે. એટલે આપણે ચોખાના લોટનું ખીચું બનાવવાનું છે. આ રેસીપી તમારે જોતી હોય તો ફ્રેન્ડ્સ તમને મારા યુટ્યુબ શોર્ટ્સમાં મળી જશે. હું તમને કમ્પ્લીટ રેસીપી આપીશ ચોખાના લોટનું ખીચું બનાવવાની. પહેલાં હવે પાણીને સૌથી પહેલાં ઉકળવા દેશો. ચોખાના લોટનું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ 2 વાટકા ભરીને ચોખાનો લોટ લીધો છે, જે આપણે થાળીમાં રાખી દીધું છે. મરચાં સવારી લીધા છે. એટલે 2 વાટકા સામે 1 વાટકે તમારે 4 વાટકા પાણી લેવાનું. એવી રીતે 2 વાટકા છે એટલે 8 વાટકા પાણી નાખ્યું છે. આમાં તમે જોઈ શકો છો લોહીઓમાં. હવે આપણે આ પાણીને ગરમ થવા દઈશું અને ખૂબ ઉકાળીશું. ત્યારબાદ આપણે જીરું નાખશું, મીઠું નાખશો. અને ફ્રેન્ડ્સ આ છે ને પાપડીઓ ખાર છે. આલથી જ ખીચું સરસ બને. ખાવાના સોડાથી ન બને. જેમ કે ગાંઠિયા બનાવવા હોય એનો સ્પેશિયલ ગાંઠિયા સોડા જ આવે, એ નાખેલ તો જ ગાંઠિયા પતલા અને સરસ બને. એવી રીતે તમારે ખીચું બનાવવું હોય તો આ પાપડીયા ખાર લાગશો તો જ તે તમારું છે ને ખીચું સરસ મજાનું બનશે. પાણી ઉકળી ગયું છે. હવે આપણે સૌથી પહેલા જીરું એડ કરીશું. જીરું નાખવાથી ચાલે આલો કલર બદલાઈ જશે, યલો કલરનું થઈ જશે. જીરું લો નાખે તો વ્હાઈટનું વ્હાઈટ જ રહે. ત્યારબાદ આપણે થોડો એવો પાપડીઓ ખાર નાખવાનો. બહુ નાખશો તો ખીચું છે ને એ ઓલું થઈ જાય લાલ કલર, એટલે થોડોક જ નાખવાનો. જો એટલો જ નાખવાનો. આનાથી છે ને મસ્ત થાય. ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું. જો ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે મરચાં એડ કરીશું. આ મોળા મરચાં છે, તમે તીખા મરચાં પણ એડ કરી શકો. મરચાં, આદુ, ઘણા લોકો આદુ પણ એડ કરે છે. એટલે આદુ નથી ભાવતું એટલે હું ખાલી ફક્ત મરચાં જ એડ કરું છું. હવે ત્યારબાદ પાણીને આપણે ખૂબ જ ઉકળવા દેશું. એટલે ખીચું બનાવવા માટે આપણે વેલણનો જ ઉપયોગ કરવાનો છે. આપણે ચમચાનો ઉપયોગ કરવાનો નથી. વેલણથી જ ખીચું સરસ બને. જો ફ્રેન્ડ્સ આવી રીતના પેલા હલાવી નાખવાનું આવી રીતના. હવે આપણે આને ફૂલ ઉકળવા દેશું અને આપણે ટેસ્ટ કરી લેવાનું કે મીઠું ઓછું છે. ઓછું હોય તો નાખી શકો છો તમે મીઠું. હવે આપણે આને ઉકળવા દેશું. તમે જોઈ શકો છો જીરું નાખ્યું ને એટલે કલર બદલાઈ ગયો છે. હવે આપણે છે ને પાણીને ખૂબ જ ઉકળવા દેશો. ત્યારબાદ છે ને આ ઉકળી જ ગયું છે. તમે જોઈ શકો કેવા ફુવાટા થાય છે ને, તમે જોઈ શકો છો. હવે ગેસને થોડોક ધીમો કરી દેશો અને આપણે આ ચોખાનો લોટ લાગતો જવાનો થોડો થોડો એટલે હલાવતું જવાનું આવી રીતના. થોડોક નાખવાનો આવી રીતના. ફ્રેન્ડ્સ એક હાથથી લઉં છું એટલે એક સાથે નથી લાગતું. પછી ત્યારબાદ આવી રીતના હલાવતું જવાનું. એટલે ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું ગઠ્ઠા ન પડે. જો ગઠ્ઠા પડશે એટલે તો આપણું ખીચું સારું નહીં થશે. એટલે આપણે આવી રીતના ધીમે ધીમે ચલાવતું રહેવાનું. તમે જોઈ શકો છો ગઠ્ઠા ન પડવા જોવે. ફ્રેન્ડ્સ આપણું ખીચું છે એ તૈયાર થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો હું જ બનાવું છું ખીચું. આને આવી રીતના હલાવવાનું અને બધું મિક્સ કરી દેવાનું. 2 ચાખી લીધું મીઠું એટલે પાપડીઓ ખાર બરાબર જ છે. તમારે થોડુંક ચાખી લેવાનું. જો ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો. ગરમા ગરમ હોય તો જ ભળી જાય, પછી ન ભળે. બરાબર આવી રીતના હલાવવાનું. 5 મિનિટ માટે આપણે હવે આલે ધીમા ગેસે ચડવા દઈશું. એકદમ સ્લો કરી નાખવાનું ગેસ. ગરમા ગરમ ખીચું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ તમને જો મારા શોર્ટ્સ ગમતા હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. નાસ્તામાં ખીચું અને આ મરચાં છે, મેથિયા મરચાં. ત્યારબાદ વાલનું શાક અને પરોઠા પણ છે જમવામાં આજે નાસ્તામાં. રહી છે મેં શું કહેવાય આને સક્કરિયા છે, સફેદ સક્કરિયા છે, એની છાલ કાઢી નાખી. હવે હું આને સમારી નાખીશ. એટલા સક્કરિયા આજે હું બનાવવાનું? સક્કરિયાનો શીરો બનાવવાનો છે. આપણે જે બનાવ્યું હતું મહાશિવરાત્રીમાં ઈ જ આઈટમ છે. ઈ બ્રાઉન હતા. બ્રાઉન હતા, પિંક હતા. બ્રાઉન છે. હા ઈ હતા. બરાબર છે. ચાલો સમાન નાખો, સમાન નાખો. મમ્મી છાશ બનાવી દે. છાશ બનાવે છે. જો ફ્રેન્ડ્સ આ દહીં મેળવી નાખ્યું. મમ્મી જ તે દૂધ દહીં છાશનું કામકાજ સંભાળે છે. અત્યારના છાશ બનાવે છે. ચલો બનાવો છાશ. અત્યારના મમ્મી છે એ શક્કરિયા બનાવી રહ્યા છે. મમ્મી સરસ મજાના શક્કરિયા બનાવે છે. અત્યારના ચડવા મૂક્યા છે. મમ્મી કેમેરો શાઇન છે એટલે એને કેમેરો ફેસ કરવું ગમતું નથી. અને જ્યારે વિડીયો લો ને તો આમ આગી પાછી થઈ જાય. એમ કે મારો વિડીયો લેવા તોય હું લઈ લઉં છું. ફ્રેન્ડ્સ હમણાં જોતી નથી, સામો જોશે પણ નહીં. એને ગમતું નથી બહુ. રોટલી બનાવી રહી છે. અત્યારના જો થઈ ગઈ છે, વણાઈ ગઈ છે. હવે ચોડવાની બાકી છે ને આટલી રોટલી બની ગઈ છે. તમે જોઈ શકો છો.
આમાં રીંગણા બટેટાનું શાક છે. રીંગણા બટેટા, વટાણા અને કાચા કેળાનું શાક છે. ત્યારબાદ આ શક્કરિયા છે, દૂધવાળા શક્કરિયા, અને બહુ જ ભાવે છે. ફ્રેન્ડ્સ, મેં આની રેસીપી આપેલી છે એટલે હું તમને એને આપતી નથી રેસીપી. ત્યારબાદ ભાત છે, પછી રાયતા મરચાં છે, અને સવારના ખીચું કર્યું હતું એ છે, અને આ સૂપ છે, તમે જોઈ શકો છો. વાલણનું શાક છે, તમે જોઈ શકો છો. વાલણનું શાક પણ મમ્મીએ બનાવેલું જ છે. બે શાક છે, વાલણનું અને રીંગણા બટેટાનું શાક છે.